અગર પૂછે તો કદાચ બારોબાર વેલા કોમ ન કરી આલું તો મારું નામ માતાની લે કઈ સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કુસુમ કચ્છ કાઠિયાવાડના મહેમાનો રખીન મજા ભાઈ મારો ઈશ્વર મજા બોલતો હશે એટલે ત્યાં સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કુસુમ પેલા ખેંચ આવતી હતી ખેંચ બંધ થઈ ગઈ એટલે માનસિક તોફાન કરે છે બરોબર વેળાઈ જેવું બોલતું છું બરોબર હું શ્રી ભવાની 32 માતા બોલતું 7 વર્ષથી ડોક્ટરની કને દોડો છો મગજના માનસિકના રિપોર્ટ કરાવીનો હશે રોજની 2 ગોળી ચાલુ છે આવું હું શ્રી ભવાની 32 માતા કહું છું રોજની 2 ગોળી ચાલુ છે આવો મારો ભગવાન કે છે ને આવું જેવું પૂછું અને બરોબર જન્મ લીધો હોય જન્મ થઈ 4 વર્ષ થયું હોય માનસિક તકલીફ થોડી ચાલુ થઈ હોય અને આમ કરતા 17-18 વર્ષની બધી થઈ તકલીફ વધી આવું મારો ભગવાન કે છે આવું જેવું પૂછું સાચું સર કેટલા વર્ષની તકલીફ છે 6 વર્ષ અને મારકોટ 12 મહિનાથી કરું છું પણ મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કુસુમ બરોબર વેળાઈ હું શ્રી ભવાની 32 માતા બોલતી છું ભૂમિની જગ્યાનો પ્રશ્ન ખોળીને પાછી ન વળું મારું નામ જરૂરી તારી જગ્યા છે એ ભૂમિનો પ્રશ્ન પડ્યો છે ને એ ભૂમિનું દેવ તને તકલીફ આલે છે જગ્યાનું મકાન તે લીધેલું છે આવું હું શ્રી ભવાની 32 માતા કહું છું ગોમો કોના કરતી બેઠેલી જગ્યા લીધેલી છે પણ મારો ઈશ્વર કહે છે વળાઈ જેવું કોશું ચાર આગે થઈ જાય હું માતા કોશું 2 અગરબત્તી ચાલુ કરજે મનોમન ટેક રાખશે મોણિયાની ગરથા લીધી છે 77 ના નામનો દીવો ભરજે જો કદાચ દુઃખ ન મટાડું તો મારું નામ માતા નહીં ભાઈ જે બોમડાની જગ્યા છે હાલ રહેવાનું તારું બોમ્બે ની અંદર શું કહું મારો ભગવાન કે છે વેળાઈ જેવું કહું 3rd નંબરનો ફ્લેટ છે ભાઈ સેકન્ડ ફ્લોર કહીએ તો ચાલે પણ મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કહું જો મુંબઈ રહેતી તો મુંબઈ દીવો ભરજે અને બોમ્બે રહેતો બોમ્બે ભરજે પણ 77 નો દીવો ભરજે 2 અગરબત્તી ચાલુ કરજે તારી સોડીનું કમ્પ્લીટ થઈ જાય તો હું જગતનું માતા બોલું ભાઈ બગાડ પાવડી સદીનો રોમ બોલતો હશે ભાઈ જા 2 અગરબત્તી દીવો કરજે 3 મહિના થતા તારીખો હસી વકો મટી જાય તો હું માતા કોઈ તર કરું પણ રાજુ બોલતી નહીં મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું પણ કરધણી છે કરધણી મેમ્બર છે એને માનતા નહીં પેલો પ્રશ્ન તો હે ભુવાકન જવું છે એવું ના હે અમે બીજા પ્રોગ્રામમાં જઈએ છે અને એવું બોનું બનાવી અને આટલે આયા છો હું માતા પૂછું શું કીધું તું મેળામાં જવાનો ભુવા કરે ને મેળામાં જવું છે મારી સદીભાઈ નો રોગ કે છે બરોબર વેલા હું માતા બોલતી છું ચમકે ઘરથી એડવાન કરા જાદુ બોલતી ના હે યોગા એક્સપ્રેસ માં 2 ઝોન કદા ઉતરન તો હું માતા વર રાખું છું ભાઈ આવો મારો ભગવાન કે છે ને આવું હું જેવું કહું છું ઉતર્યા તો દિશા ઉતર્યા બરાબર બેઠા હતા કેટલા વાગે રાતે દિવસે હું તો હોજ જ થયું રાતે જ થયું હોજ કે એટલે રાત બરાબર ઉતર્યા દિશા સભાવાળો તો 2 અગરબત્તીની દીવો ભરજો મજા થઈ જાય મારો ભગવાન કે છે મટી જાય મારો રોમ કે છે ઠીક છે અને 3 મહિને મન માતાને પૂછું ન મટાડું મારું નામ માતા નહીં બોલો પેલા જદીનો ભગવાન બોલતો હશે ને વડાઈ જેવું બોલતો છું ભાઈ બોલો જેવું છે કોઈ બાહેર તરફ જેવું છે કે
ઠેકરાખ માતાજીની સભાવાળો જેના ડોક્ટર પાસે ઈલાજ ના હોય એના દેવ કને છે અને વર્ષોથી વખો હોય તેને સમય લાગે બાકી ધીરે 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 કીડીની ચાલે જગતનો વખો હશે ને મટી જશે એટલું માતા ખુશ છે સમ કે ગોડામાંથી ડાયો કરવાની મારી તેવડ છે બોલું એટલું બનાવવા વાળી છું પણ મટી જશે મારો રોમ કે છે માતાજી ઉપર ભરો રાખ ટેક રાખ 1000% મટી જશે સહેલો ભડકો હાય ગોડામાંથી ડાયો કરવાની મારી તેવડ છે ભાઈ અને 1000% મટી જશે મારો રોમ કે છે વાયરમ લઈ જાય રાની અમે સોમરાની માતા બોલતી શું કરશે કે બોલું દર્શન ન બનાવું મારું નામ માતાની ભાઈ બસ અમદાવાદ હાલ સામે આઈટી કરેલી પેલા જેટલી સેલેરી સભાવાળો મારો ભગવાન કે છે 30,000 ની નોકરી થી એક વાર છૂટી નહીં થી 2 વાર થઈ નોકરી 2 વાર છૂટી બોલ અને હાલ ઘેર બેઠો છે સભાવાળો મારો ભગવાન કે છે અને બરોબર હું શેર ભોની 32 માતા બોલતી છું 30,000 પગાર હતો તને નોકરીમાંથી છૂટો થઈ ગયો અને હવે ઇન્ટરવ્યુ આલે છે પણ કોઈ કોલ કે ઇન્ટરવ્યુ નો ફોન કે જોબ આવતી નથી પણ બરોબર કરશે છત્રી બોલું 37 માં દાડો ન બનવા દઉં અને 30,000 માં પગારમાં 10,000 પ્લસ કરવું 40 થી 45,000 રૂપિયાની સેલેરી હોય 36 દાડો નોકરી આલું તો મોજે માતા બોલું સરકારી કરે પણ 36 દાડમ પ્રાઇવેટ જોતે 36 દાડમ 45,000 પગાર વાળી મળી જાય આવું મારો ભગવાન કે છે ને આવું હું જેવું પૂછું આજ બરોબર હું શેર ભવાની 32 માતા બોલતી છું જગતમાં હું દેવ બોલતું છું કોના વગર પણ એક પ્રશ્ન લઈને આવ્યા છો હું માતા કહું છું હા હગું થાતું નહીં મારો ભગવાન કે છે અને વેળાએ જેવું કહું છું મનોમન માતાજીનું ટેક રાખજો જો જગતના ખૂણે જો કદાચ ના કરાવું તો મારું નામ માતા નહીં થઈ જશે મારો ભગવાન કે સંગળાઈ જેવું કહું છું 2 અગરબત્તી ચાલુ કરજો મા ઉપર ટેક રાખજો પૂરું થાય બરોબર મારો ઈશ્વર કે વેળાઈ જેવું કહું છું હાથમાં કદાચ ભૂલની મારા લઈને ઉભા છો પણ બરોબર કાશી મથુરા થઈ અને કદાચ હરિદ્વાર ગંગા મળીને કદાચ પાછી ને પડું તો મારું નામ માતા નહીં હરિદ્વાર થી હરિદ્વાર માં તો રહેવાનું હરિપુર કલા ગંગા ઘાટથી કેટલું રહે 5 કિલોમીટર દૂર છે આમ લાગે હરિદ્વાર જ લાગે હરિદ્વાર સભાવાળો હું છે નાના વાઘાની હું અમે શુમરાની માતા બોલતી છું લે મારો ભગવાન કે છે મેળાઈ જેવું કહું છું કે આ દુનિયાની પ્રોપર્ટી છે પણ જિંદગીમાં મજા ના આવે પૈસા છે પણ સુખ ના પણ જાજુ બોલતી નહીં કદાચ બાબરના ઠક્કર હશો અને જૂની ગરથાર લીધેલી છે એ ગરથાની અંદર દેવ છે પણ આગળ પાછળ તમારે કોઈ પૂજે જેવું છે નહીં એટલે દેવ અણ ભવની અંદર અણ જન્મમાં તમને દુઃખ આલે છે એવું માતા કહું છું વેચી પાડું છે વેચે પાર પડી રહ્યા હા પણ હમણાં ઘણા દાડ મેં પેમેન્ટ એકાઉન્ટમાં આવ્યું છે પૈસા હમણાં હાથ વગાયા છે આવું મારો ભગવાન કે છે ને આવું માતા કહું છું શેના આવવાનું હા આવો મારો ઈશ્વર કે છે પણ જો ટક્કર એક ની 3 ગરથારું પાડીને વળું છું 3 મકાન અને 3 મકાન નો કદાચ વળ પાડી દેજો ખાઈ પીને હરિદ્વાર ગંગાના ઘાટ ઉપર મજા કરજો
કોઈ તેરું વખવાલ છે ને આવું હું શેન ભવાની માતા કહું છું. જેટલી દૂર માયાથી મોહ રાખશો, જેટલી દૂર માયાથી મોહ રાખશો એટલી દૂર વખો છે. અને તમારી માયા બાબરમાં પડી છે, બાબરમાં જૂની ગરથાલ લીધેલી છે, એકની 3 મકોન છે આવું માતા કહું છું. હા, 3 મકોન છે, ગરથાલ જૂની જગ્યા લીધેલી છે અને એની અંદર જૂનું મકોન છે, હાલે પડ્યું છે. એક ખંડર હાલતની અંદર છે, નીચેનો દરવાજો હાલ તૂટી ગયેલી હાલતમાં છે, એવું એક ઘર પડ્યું છે હું માતા કહું છું. પણ જગ્યા વેચીને હરિદ્વારમાં મજા કરજો. હા, બરોડા વાળાને તકલીફ નહીં, બાભરવાળા મકોનની વખો છે. હા, હરિદ્વારે પોતાનું કરશે, એમાં કોઈ ચિંતા નહીં, પણ સેવા કરજો, મજા થઈ જાય હું માતા કહું છું. આગુ હક પણ થઈ જાય. 2 અગરબત્તી ચાલુ કરજો, છત્રી દાડા બાબાની નોકરી આવી જાય, મજા થઈ જાય એટલે માતા કે તમારે કરવું. રેડી? આશીર્વાદ. કોની તકલીફ એ મટી કોઈ ચિંતા નહીં, માતાજી ઉપર ટેક રાખજો, મજા થઈ જાય. પણ કેસે વેળાઈ જેવું પૂછું, નાનો ભણો છું બાપો છો. બરાબર, થોડી તમારે કરવી. મારું નામ માતાજી. લીવર નું હસીલું છે, ઓપરેશન કરીને લીવર નાખેલું છે હું માતા કહું છું. અને બરોબર મારો ભગવાન કહે છે 52 દાડા બને લીવરનો રિપોર્ટ નહીં લાવે અને કમ્પ્લીટ મજા થઈ જાય એટલે હું માતા કોઈ તમારે કરું. 52 દાડાની અંદર વખો મટી જાય એટલે હું દેવ કોઈ કરું. ગોળી નહીં ખાવી, 52 બોલીશું, 53 નહીં કરવાની. 2 અગરબત્તી કરજે અને માતાજી ઉપર ભરો રાખજે, પૂરું થઈ જાય. મારી સદૈનો ભગવાન બોલતો હોય છે, વેળાએ હું મોરાલના રજવાડાની માતા બોલતી છું. ભાઈ સભાવાળું મારો ભગવાન કે છે વેળાએ કેવું કહું છું. રજવાડું એટલે કીધું છે ઘર્ષણ. રજવાડાનો મતલબ થાય કે જ્યાં રાજ હોય, જ્યાં રાજામાં ભગવતી હોય, જ્યાં રાજામાં સધી હોય અને એનો દરબાર હોય એટલે રજવાડું છે ભાઈ. અને પહેલાના સમયની અંદર રજવાડાની અંદર પ્રજાના પ્રશ્નો ભળવામાં આવતા, કે પ્રજાનું હું દુઃખ છે, રાજા એનો જવાબ આલે. અને આ રજવાડાની અંદર રાજામાં ભગવતી સધી છે અને આ સાનિધ્ય છે એ રજવાડું છે ભાઈ. અને મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કહું બરોબર. મોશીએ ભવાની 32 માતા બોલતી છું, જગતમાં જેવું બોલતી છે ભાઈ. મારો રોમ બોલતો હોય છે કે બોલું ને એટલું શંકર હું બનાવવા વાળી છું. ભાઈ સભાવાળું મારો ભગવાન એવું કહે છે, તમે એક પ્રશ્ન કર્યો કે માતાજી કોઈ દેવનું દુઃખ, દેવનું દુઃખ સાચું, દેવે ખરું, પણ આના હુંકારાથી આટલા આવે ને એટલે હું વર રાખવા વાળી માતા છું. આવું નતું, પણ તમે ના પાડતા, તમે ના પાડતા હતા. આવો મારો ભગવાન કે છે કે મનમાં એમ કીધું ભોગો ભગવત આવું નહીં, પૂછાવા એટલે લોભે આવું નહીં. આ શું છે મારો ભગવાન કે છે સમકે હું દેવ તો દર્શન ડગલે પગલે હું પલે પલે હું વર રાખું અને એમાં તો પૂછે મારે કોઈ દેવતું પણ મારો ઈશ્વર બોલતો હશે વેળાએ મોશી ભવાની 32 માતા બોલતી હશું ભાઈ. 16મી સદીનો વખો તારા હાથ જગતના ખૂણે ફરતી સદી કોઈ દાડું ખોટી નહીં થાય મારો રોમ કે છે. સદી છે ખરી, 3 ભાઈઓનો પરિવાર છે નો. આવો મારો ભગવાન કહે છે ને આવો હું દેવ કહું છું. અને બરોબર નખોજીયાની ભૂમિ છો, આવો મારો રોમ પૂછે છે. જેના કરે છે નખોજીયાની ભૂમિ છે ને ક્ષેત્ર છે
ક્ષેત્ર છે ને કોઈનું અને એમાં કટકો જ ભાગમાં હતો. તમને યાદ હોય ન હોય મને માતા બધું યાદ છે. આવો મારો ભગવાન કે છે નખોડિયાની ભૂમિ એની 16મી સદીનો વખો હાચો, પણ સદીના નામથી 2 અગરબત્તી ચાલુ કરજે અને કોણિયારી નખોડિયાના તેરાના નામથી દીવો ભરજે. જે 3 વાતો માટે આવ્યો છે જો પૂરી ન પાડું તો મારું નામ માતા ભાઈ. મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું દારૂ પણ પીવો, તમે પીવો. હા, વિચારવાની જેવી વસ્તુ નહીં, એક્સેપ્ટ બેકારી લેવા આઈ પોતે. પણ આની વસ્તુ બંધ કરી દેજો જીવનમાં મજા 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 ના કરી આલું તો મારું નામ માતા નહીં લે. મજા થઈ જાય ભાઈ. સદીનો દીવો ભાઈ 2 અગરબત્તી ચાલુ કરે, દારૂ બંધ કરી દે. હા, 4 મહિના 6 મહિના ઈ સદીઓ પર ટેક રાખ, મજા થઈ જાય. બોલો બીજું. સભાવાળો મારો ભગવાન કે છે ગરધણી હારે ને છે તો ઉપર કે મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું અને બરોબર હું છે ભોની 32 માતા બોલતી છું ભાઈ. બાધા તો બાધા ચાલુ છે. અમારો ભગવાન કે છે બરોબર ઊંઝા વિસનગર કરે વટમ કરે તરફના ભગવાન પાસે રહીને ઉભી રહું મારું નામ માતા તરફના ગોગાની બાધા ચાલુ છે. લેતા રહે સાચું છે ભાઈ. મારો ભગવાન કે છે વેળાઈ જેવું કશું બોલું ન બનાવું કરશે મારું નામ માતા નહીં લે. તો હું છોકરો આવ્યો, હું દીકરો આવ્યો તો ખબર શું પડશે? મેં આલ્યો ગોગાએ આવ્યો ભાઈ. હું આલું ખબર શું પડશે? મેં આલ્યો તરફના ગોગાએ આવ્યો. હું તો શું કહું? હું તો એમ કહું છું કે વગર પૂછે એવું બોલી બાધા ચાલુ છે ભાઈ. હા, મારો ઈશ્વર બોલતો હશે વેળાઈ જેવું બોલતું છું કે મો આલું ગોગો આલે, ખબર શું પડે કોને આલે. તો ભાઈ હું સનના વાધાની નો અમે શુમરાની માતા બોલતી છું. તારા ગોગાની બાધા 3 વર્ષ આજકાલની નહીં. અને ગોગે બોલ્યો તો છોકરો આવશે પણ ત્રીજી છોડી આવી આવું માતા કોસું લે. આ શું ખોટું? 3 વારાથી તારા ગોગાની બાધા અને તરફના ગોગાનો ભૂવો તને એવું કીધું કે દાખવાડા તારા 9 મહિને 9 દાડે તારા ઘેર છોકરો આલો પણ છોડી આવી દીધા. આઈ કે ના? પછી તને જે કીધું કે ચાલુ રાખ, ચાલુ રાખ. એકચ્યુઅલી મિસ્ટેક થઈ ગઈ. પણ મારો ઈશ્વર બોલતો છે કે ધીજ મારું ધીજમાં ફેર ના આવે એનું નામ માતા ભાઈ. અને મારો ભગવાન કે છે બરોબર 11 મહિના ને 11 દાડા બનાવે અને 3 છોડીઓ પર ચોથો છોકરો આલું બરોબર 11 મહિને ને 11 તારે લાલું. અને આજ રવિવારનો દાડો છે અને 11 મહિને 11 દાડે રવિવારનો દાડો હોય. બપોરના 1 ના ટકોરે જન્મ લે તો એમ માતા બોલીને છોકરો આવે. 2 અગરબત્તી કરજે, સોનોગ્રાફી રિપોર્ટ ચેક ન કરાવતી, ગરધણી દારૂથી દૂર રહેલી. ઘડી સમકે દુનિયાની બાધા માલ છે, મારી બાધા નહીં હાલે.
બે અગરબત્તી ચાલુ કરજે, મા ઉપર ટેક રાખશે, બોલું ન બનાવું તો મારું નામ માતાજી. 11 મહિના 11 દાડા બોલીશું, રવિવારનો દાડો બોલીશું, બપોરનો 1 વાગ્યાનો સમય બોલીશું. ભાઈ અન સમય ફેરફાર પડે તો કરશે ના ગાદીઓ તો હું ન કરું. ચેલેન્જ ઠોકીને તો હીરી સુલિયા કે બોલો એટલું બનાવવાનું છે. જ્યાં બે અગરબત્તી ગજે પૂરું થાય.